ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબ સાગરમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જે આગળ જતા વાવાઝોડું બની શકે છે। ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી। એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025 ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે। મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે। ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા। એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી। તો અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આ વાવાઝોડાનો ખતરો એકવાર વિંડીના માધ્યમથી પણ ગુજરાતની શું પરિસ્થિતિ રહેશે એ સમજી લઈએ। વત્સલ, ઓવર ટુ યુ। જી રાધા, જે રીતે અત્યારે 21 થી 26 તારીખ સુધી ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે, સૌથી પહેલા તો એ સમજી લઈએ કે તમે જુઓ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ખૂબ જ તેજ થઈ ગઈ છે। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે, તેની સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય છે અને સાથે એક ટ્રફ છે કે જે પંજાબથી લઈને સીધું અહીંયાથી પસાર થઈને પશ્ચિમ બંગાળ, આસામ સુધી જાય છે। એટલે કે ચારે તરફ એક તરફ આ વરસાદી વાતાવરણ રહેવાનું છે। પરંતુ સૌથી અગત્યની વાત અત્યારે આપણા માટે એ છે કે અહીં જે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ વાવાઝોડું તરફ આગળ વધી રહી છે, કારણ કે અત્યારની આ સ્થિતિ તમે જુઓ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એના જે હવાના તરંગો છે સીધી દિશામાં ગતિ કરી રહ્યા છે, જ્યારે અહીંયા જે સિસ્ટમ છે એ ગોળાકાર રીતે ગતિ કરી રહ્યા છે। એટલે કે એ શક્યતા પ્રબળ બની ગઈ છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે। અને હવે એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ 12 કલાકની અંદર લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ 12 કલાકની અંદર એ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। સૌથી પહેલા તો તબક્કા સમજી લો કે જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોય છે તો એ લો પ્રેશર બને, ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બને, ત્યારબાદ ડિપ્રેશન બને, ત્યારબાદ ડીપ ડિપ્રેશન બને, ત્યારબાદ એ સાયક્લોનમાં ફેરવાય છે। એટલે કે આગામી જે 24 કલાક છે ખૂબ જ મહત્વના રહેવાના છે। હવે રૂટની વાત પણ આપણે સાથે કરી લઈએ કે આ જે રૂટ છે એ રૂટ ત્યારે નક્કી થશે કે જ્યારે એ સાયક્લોનમાં ફેરવાશે, કારણ કે સામાન્ય રીતે જ્યારે સાયક્લોનમાં ફેરવાય છે ત્યારબાદ જ તેનું રૂટ નક્કી થાય છે કે કઈ દિશામાં ગતિ કરે છે। પરંતુ અત્યારની જે સ્થિતિ છે તેના આધારે એક અંદાજે લગાવવામાં આવી રહ્યો છે કે આ જે સાયક્લોન છે એ જો સાયક્લોન બની જશે, આ જે સિસ્ટમ છે તો એ 2023માં બિપોરજોયનો જે રૂટ હતો એ જ પ્રકારેનો એનો રૂટ રહેવાનો છે। આપણે થોડું 23 તારીખ પર નજર કરીએ, કારણ કે 23 તારીખ બાદ આ જે સિસ્ટમ છે એ વધારે પ્રબળ બનવાની છે। તો આ 23 તારીખે તમે જુઓ કે 23 તારીખે માફ કરશો 23 તારીખની જે આખી સિસ્ટમ છે એ 23 તારીખે આગળ વધશે અને 24 તારીખ સુધીમાં એ સિસ્ટમ ફરીથી આગળ વધશે। હવે તમે જુઓ કે 23 તારીખનો આ જે મેપ છે વિંડી પ્રમાણે, તો 23 તારીખે તમે જુઓ કે આ સિસ્ટમ આખી ગોળાકાર રીતે બની ગઈ છે અને વચ્ચેનો જે ભાગ છે એને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ આઈ ઓફ સાયક્લોન, એટલે કે વાવાઝોડાની આંખ, સેન્ટર ઓફ સાયક્લોન પણ કહેવાય છે। હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ 23 તારીખે મુંબઈ અને તેની આસપાસનો જે ભાગ છે ત્યાં વધારે પ્રબળ બની ગયો છે અને એ સિસ્ટમ વાવાઝોડું બનતી જોવા મળી રહી છે, એટલે કે સાયક્લોન બનતી જોવા મળી રહી છે। હવે સૌથી મહત્વનું તમે એ વસ્તુ સમજો કે જ્યારે પણ વાવાઝોડું લેન્ડફોલ થાય છે, એટલે કે ટકરાય છે, ત્યારે વાવાઝોડું જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે એનો આગળનો જે ભાગ છે એટલે કે આ ગોળાકાર ભાગ જ્યારે ટકરાય છે ત્યારે વાવાઝોડું વધારે નુકસાન વેરે છે અને વાવાઝોડાની આંખમાં એ બળ નથી હોતું। એટલે કે ફરીથી એક વખત આપણે 24 તારીખ પર આવી જઈએ કે 24 તારીખે શું સ્થિતિ રહેવાની છે। તો 24 તારીખે તમે જુઓ કે આ સિસ્ટમ ગુજરાતને અસર કરવાની છે, એટલે કે ગુજરાતમાં જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ખાસ કરીને ગુજરાતના કોસ્ટલ બેલ્ટ એરિયાને વધારે સ્પર્શે અને એમાં પણ સૌરાષ્ટ્રના જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે। જી રાધા, બિલકુલ વત્સલ, આભાર આપનો। પરિસ્થિતિ શું રહેવાની છે નથી અવગત કરાવવા માટે।